તો ગુજરાત રાજ્યના નવા ડીજીપી બન્યા છે જીએસ મલિક। અમદાવાદ કમિશનર જીએસ મલિક હવે રાજ્યના ડીજીપી બન્યા છે। મલિકને કાયમી ડીજીપી બનાવવામાં આવ્યા। આ પહેલા ડોક્ટર KLN રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યરત હતા। હવે તેમને પ્રમોશન આપીને રાજ્યના ડીજીપી જીએસ મલિકને બનાવવામાં આવ્યા છે। અમદાવાદ કમિશનર જીએસ મલિક હવે રાજ્યના ડીજીપી બન્યા છે। આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે નિર્મલ દવે જોડાઈ ગયા છે। નિર્મલ, જીએસ મલિક રાજ્યના નવા ડીજીપી બન્યા છે। હવે અમદાવાદને નવા કમિશનર મળશે અને પ્રમોશન મળ્યું છે જીએસ મલિકને। જો કેટલાય સમયથી ઇન્ચાર્જ ડીજીપીનું કોકડું ગૂંચવાયેલું હતું અને જેની પર આજે હવે પૂર્ણવિરામ વાગી ગયો છે। વર્ષ 2028ના અંત સુધી હવે ગુજરાત રાજ્યના કાયમી ડીજીપી તરીકે જીએસ મલિક કે જેઓ હાલ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે તેમને નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ચાર્જ છોડ્યા બાદ જ્યારે જીએસ મલિક ડીજીપી બનશે ત્યારે અમદાવાદના સીપી કોણ રહેશે તે પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે। સીપીની રેસમાં અત્યારે 3 નામ ચાલી રહ્યા છે કે જેની અંદર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું નામ ચાલી રહ્યું છે। બીજી તરફ એસીબીના હાલના જે ડિરેક્ટર છે પિયુષ પટેલ તેમનું નામ ચાલી રહ્યું છે। જ્યારે અત્યારે સીબીઆઈમાં ચાર્જ સંભાળી રહેલા મનોજ શશિધરન છે તેમનું નામ પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની રેસમાં ચાલી રહ્યું છે। મૂળભૂત રીતે જોઈએ તો જીએસ મલિક જ્યારે હવે રાજ્યના ડીજીપી બની રહ્યા છે ત્યારે ત્રિસ્તરીય અનુભવ ગુજરાત રાજ્યને મળી શકશે। ત્રિસ્તરીય અનુભવ એટલે એટલા માટે કેમ કે સરહદી સુરક્ષાનો પણ તેમની પાસે અનુભવ છે, સાથે જ હવાઈ ક્ષેત્રની જે સફર છે તેનો પણ તેમની પાસે અનુભવ રહેલો છે અને આ ઉપરાંત પોલીસિંગનો પણ એટલે કે ગુજરાત પોલીસનો પણ અનુભવ રહેલો છે। આમ ત્રિસ્તરીય તેમની પાસે અનુભવ રહેલો છે અને જેના જ કારણે ગુજરાત રાજ્યને વધારે સારી રીતે પોલીસિંગ મળી શકશે તે પ્રકારનું લાગી રહ્યું છે। જીએસ મલિક મૂળભૂત રીતે બીટેક થયેલા છે પ્લાસ્ટિકોલોજીમાં અને જેનો અનુભવ આમ તો એ પ્લાસ્ટિકોલોજી જે ડિગ્રી છે તે પોલીસિંગમાં કામ નથી લાગતી પરંતુ ટેકનોલોજી ક્ષેત્રે જ્યારે મહત્વપૂર્ણ છે ત્યારે જીએસ મલિક અત્યંત આગ્રહી રહ્યા છે હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે। આમ ટેકનોલોજી પર પણ વધારે ફોકસ આગામી સમયમાં ગુજરાત પોલીસ મૂકી શકે તે પ્રકારની સંભાવના જીએસ મલિકની નિમણૂક બાદ સેવવામાં આવી રહી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।